લીંબડીમાં ભલગામડા ગામે સરકારી માધ્યમિક હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ભલગામડા ખાતે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ અને ચૂંટણી વિભાગના સચિવ મુરુગદાસ ડી મુદલિયાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે લીંબડી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, સરપંચ સુખદેવસિંહ ઝાલા અને ગામના આગેવાનો નિરૂભા રાણાના હસ્તે બાલવાટિકામાં પ્રવેશ લેતા બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જ્યારે માધ્યમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા ખેલ મહાકુંભના શ્રેષ્ઠ દેખાવ કરનાર છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું। માધ્યમિક હાઈસ્કૂલના અવનીભા ઝાલાએ ગામની શૈક્ષણિક સંસ્થાઓની પ્રગતિમાં ભલગામડા ગામના વડીલો અને એસએમસી સમિતિનો હંમેશા સિંહ ફાળો રહ્યો હોવાનું જણાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે મૂળ ભલગામડાના અને ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાન ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાલાનું સમસ્ત ગામ લોકોએ સ્વાગત કર્યું હતું। ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ છેલ્લા 21 વર્ષથી માનનીય પૂર્વ મુખ્યમંત્રી હાલ વડાપ્રધાન દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે। તેના ભાગરૂપે આજે ગુજરાત સરકારના નાયબ સચિવ, અમારા મોડલ સ્કૂલના આચાર્યશ્રી, અમારા ગામના સરપંચશ્રી, અમારા બીઆરસી કોર્ડિનેટર, સીઆરસી કોર્ડિનેટર, અમને અમારા ગામના 18 બાળકોને આપણે આંગણવાડીની અંદર પ્રવેશ આપ્યો। ધોરણ 10ની અંદર આપણે માધ્યમિક સ્કૂલમાં પ્રવેશ આપ્યો, 9ના ધોરણમાં, પછી 11મા ધોરણમાં પ્રવેશ આપ્યો। વિવિધ બાળકોને પ્રવેશ સાથે આજે ભલગામડાની ગામની અંદર અમારા ઉદ્યોગપતિ બાબુલાલ દ્વારા દરેક બાળકને ડ્રેસ વિતરણ કરવામાં આવેલ છે અને 1 લાખ રૂપિયા જેવું મોટું ડોનેશન આપવામાં આવેલ છે। આ જ ગામના પૂર્વ કેબિનેટ મંત્રીના હાલના ધારાસભ્ય કિરીટસિંહ સાહેબે તેમનો શુભ સંદેશો પાઠવેલ છે। વિવિધ ગામની અંદર પ્રવૃત્તિ થઈ રહી છે। વર્ષોથી ગ્રામ પંચાયત સમરસ છે। શિક્ષણની અંદર અમારા સરપંચ રિટાયર થઈને પોતે આજે સરપંચ તરીકે છે। એટલે આ ગામની અંદર ડીએસપી કક્ષાના ખૂબ લોકો છે અને આજે અમે એક સંકલ્પ લીધો છે કે ભવિષ્યની અંદર અમારા ગામની અંદર આઈપીએસ આઈએએસ એટલે કે કલેક્ટર કક્ષાના પણ નવા વિદ્યાર્થી થાય તેવો આજે અમે એક શપથ લીધો છે।